તો અમદાવાદના જે પ્રેરણાતીર્થ વિસ્તારના દ્રશ્યો તમે જોયા કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જાય છે। દર વખતની આ સમસ્યા છે કે ડ્રેનેજની કામગીરી પૂર્ણ નથી કરવામાં આવતી। રસ્તો છે તેના ઉપર જૂનો રસ્તો તોડી નવો રસ્તો બનાવવામાં આવે છે, પરંતુ લેવલ રસ્તાનું વધી જાય છે અને તેના કારણે આ વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાઈ જતા હોય છે। બેઝમેન્ટમાં પાણી ભરાયા સાથે આ દ્રશ્યો હાઈવેના છે અમદાવાદના, કે જ્યાં એસજી હાઈવે પર પણ પસાર થવા માટે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। એક તો વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી રહી છે, બીજી તરફ જ્યાં જમીન છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ચો તરફ સૌંદર્ય તો ખીલ્યું છે, પરંતુ બીજી તરફ વરસાદના કારણે વાહનો ખોટકાઈ રહ્યા છે અને વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં આ પ્રકારના દ્રશ્યો છે। વાતાવરણમાં ઠંડકનો અહેસાસ જરૂરથી છે, પરંતુ નાગરિકોને મુશ્કેલી ભોગવવી એ તો યથાવત છે। એમસીના તમામ જે લોકો અને અધિકારીઓ છે હાલમાં કોઈ પગલાં લે, જે તમામ નીચાણવાળા વિસ્તારો છે, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, વરસાદી પાણી ન ભરાય તેના માટે સતત એલર્ટની સ્થિતિ પર રહે તેવું તમામ નાગરિકો પણ આશા રાખી રહ્યા છે કે વરસાદની શરૂઆતની સ્થિતિમાં જ આ પ્રકારના દ્રશ્યો છે। આગળ વધારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, તો આ રેડ એલર્ટને પહોંચી વળવા માટે પણ સઘન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવું નાગરિકો કહી રહ્યા છે। તો જે પ્રકારે વરસાદ નોંધાઈ રહ્યો છે, વરસાદની સ્થિતિ છે અમદાવાદ માટે આગામી રીતે રેડ એલર્ટની સ્થિતિ છે। વાસણા બેરેજના દરવાજા તો ખોલી દેવામાં આવ્યા છે। અમદાવાદમાં મેઘરાજાએ દડબડાટી બોલાવી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે। ધમાકેદાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પાણી ફરી વળ્યું છે। લોકોના ઘરમાં પણ પાણી ભરાવની શરૂઆત થઈ ચૂકી છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, તો આ સાથે દુકાનોમાં પણ પાણી ભરાવની સ્થિતિ સામે આવી છે। તો વેપારીઓ ધંધા રોજગારના કારણે જે પરેશાન છે વરસાદી પાણીના કારણે, અમદાવાદમાં હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે। અમદાવાદના તમામ 5 અંડરપાસ છે જેને બંધ કરવાની ફરજ પડી છે। અખબારનગર હોય કે મીઠાખડી, શાહીબાગ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે, તો મકરબા, પરિમલ અંડરપાસને પણ બંધ કરવાની ફરજ પડી છે। જો સામાન્ય વરસાદમાં જ અમદાવાદની આ પ્રકારની સ્થિતિ હોય, અંડરપાસ બંધ કરી દેવાની ફરજ પડી છે। અમદાવાદના મુખ્ય માર્ગો પરના આ તમામ જે અંડરપાસ છે, ખાસ કરીને અખબારનગરનો અંડરપાસ દર વર્ષે જે વરસાદ આવે છે આ માફકે બંધ કરવામાં આવે છે। મીઠાખડી, શાહીબાગનો અંડરપાસ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો। તો મળતી વિગતો અનુસાર મકરબા અને પરિમલ વિસ્તારનો અંડરપાસ છે તેને પણ હાલ બંધ કરી દેવાની ફરજ પડી છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ અને વરસાદના કારણે જે છે ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે વાત કરીશું પ્રેરણાતીર્થ રોડ ઉપરનું પાણી જે છે અત્યારે હવે ધીમે ધીમે દુકાનોની સાથે સાથે જે અમે આપણે દ્રશ્યો દેખાડીએ કે સમજાવીએ કે આ રોડ છે, રોડનું પાણી આખું જે અત્યારે તમે જોઈ શકો છો કે આ વ્રજ વિહાર 5 જે ફ્લેટ છે એ ફ્લેટની અંદરની તરફ આખું પાણી જે છે એ હવે જઈ રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર તો પાણી ભરાયું જ છે, સાથે સાથે જે છે ફ્લેટની અંદર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। માસી, અહીંયા જ રહો છો તમે? આ પાણી બધું ક્યાં અંદર આવે છે? અહીંયા નીચે બોયરામાં ભરાઈ જાય છે, એટલે પાણી બધું અંદર આવે છે। દર વર્ષે આવી તકલીફ થાય છે? હા, દર વર્ષે આવી તકલીફ થાય છે। હવે કેવી તકલીફ પડશે અહીંયા આખું? હવે વરસાદ જે પાણી આખું અંદર જાય છે તો ફ્લેટમાં શું તકલીફ? 2 દિવસ સુધી હવે બેઝમેન્ટ ભરાયેલું રહેશે ને બહુ તકલીફ પડશે। સોસાયટીમાં કચરો ને બધું આવતું રહે, એટલે આ રોડનું પાણી બધું આખું ફ્લેટમાં જાય છે, શું કહેશો? વારંવાર કહેવા રજૂઆત કરવા છતાં બી કોઈ અહીંયા જોવા આવતું જ નથી। વોટ લેવાના હોય ત્યારે વોટ લેવા આવે છે અને છેલ્લા 5 વર્ષથી આ પોઝિશન છે। 20 થી 25 ગાડીઓને નુકસાન થશે। અંદર બેઝમેન્ટમાં પડી? હા, બેઝમેન્ટમાં પડી છે, બધું આખા બેઝમેન્ટ ભરાઈ ગયા। જુઓ, તમે જોઈ લો। ફ્લેટનું જે બેઝમેન્ટ છે એ બેઝમેન્ટની અંદર જે છે વાહનો જે પાર્ક કરેલા છે તેની નુકસાનીની ભીતિ જે છે એ અત્યારે જોઈ રહ્યા છે। સ્થાનિકો છે એની સાથે વાત કરીએ। કાકા, પાણી રોડનું બધું અંદર આવે છે? પાણી આ રોડનું પાણી અંદર આવી અને સોસાયટીના 2 બોયરા 2 બાજુ જે બધા ભરાઈ જાય। કોઈ તંત્ર આ બાબતમાં કંઈ એક્શન લેવા તૈયાર નથી। મારી એક સોસાયટીમાં નહીં, આજુબાજુની 15 સોસાયટીમાં આ હાલત છે। તો હાલ હવે કાયમી નિકાલ તો લાવો। કાયમી નિકાલ શું? હવે એ તો એ તંત્રએ કરતાં પહેલાં વિચાર કરવો પડે ને। અમે શું વિચારવાના છીએ? સાહેબ, આ સિમેન્ટનો રોડ બનાવ્યો ને એ બરાબર છે, સિમેન્ટનો રોડ, પણ સિમેન્ટનો રોડ બનાવ્યા પછી જે પહેલાં ફૂટપાથો હતી એમાં પેવર બ્લોક હતા કે એમાંથી પાણી જમીનમાં જતું હતું। હવે આ ફૂટપાથો ઉપર સિમેન્ટના પ્લાસ્ટર કરી દીધા, પાણી જાય ક્યાં આગળ?
અને પેલી કેચપીટો તો બધી કોઈ દાડો સાફ કરતા નથી ચોમાસા પહેલાં, એટલે કેચપીટો તો તરત ભરાઈ જાય અને આપણે ત્યાંથી કચરાના લીધે કેચપીટો ભરાઈ જતી હોય તો પાણી જાય જ નહીં, તો પછી આવી રીતના થાય જ ને. બાકી અમારે આવું નહોતું થતું, આટલું બધું ભ્રષ્ટાચાર થતો હોય અને આ સિમેન્ટના રોડો બનાવીને જે કમાણી કરવાની હોય વારે ઘડીએ ફૂટપાથો તોડીને, એના બદલે કંઈક એવું કરો કે જે પાણી જમીનમાં ઉતરે એના માટેના વ્યવસ્થા કરવી જોઈએ દરેક. તો અમારી સાથે અમદાવાદના મેયર હિતેશ બારોટ ફોન લાઈન પર જોડાયા છે. હિતેશ સર, સ્વાગત આપનું ઝી 24 કલાક પર. હિતેશજી, હજી તો માત્ર પહેલો વરસાદ, 2 ઇંચ જેટલો સામાન્ય વરસાદ કહી શકાય. અમદાવાદના પોશ વિસ્તારમાં પણ જો આવા પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે, શું પ્રથમ પ્રતિક્રિયા આપની? 4 ઇંચ જેટલો વરસાદ પેલા 1.5 કલાકની અંદર પડ્યો છે, જે બોપલથી લઈ સાઉથ બોપલથી લઈને મકરબાથી લઈને પોતા સુધીમાં સૌથી વધારે વરસાદ આ વિસ્તારમાં છે. પાણી નદીનું લેવલ પણ આપણે ઘટાડીને અત્યારે 9 દરવાજા નદીના ખોલવામાં આવી ગયા છે. તાત્કાલિક ધોરણે 1.5 કલાકથી વધુ સમયની અંદર પાણીનો નિકાલ થાય એવી પરિસ્થિતિ હાલ જોતા જે રીતે વરસાદ ચાલુ છે એ વરસાદની અંદર બાસણા બેરેજના દરવાજા ખોલ્યા પછી પાણીનો ઘટાડો થઈ રહ્યો છે. હિતેશજી, સારી કામગીરી કરી રહ્યા છો, વેગવંતી કામગીરી કરી રહ્યા છો, અમે એને પણ એપ્રિશિએટ કરીએ છીએ. પરંતુ જે સ્થિતિ અમારી સામે છે, દ્રશ્યો તમે પણ કદાચ જોયા હશો ઝી 24 કલાકના માધ્યમથી. દ્રશ્યો તો આ જ છે કે લોકોને વ્યથા તો ભોગવવી પડે જ છે આ પાણીમાં. તેના માટે એમસીની શું વ્યવસ્થા? એમસી કોઈ પણ વરસાદની સ્થિતિમાં પરિપક્વતા હોય, વરસાદ એક સાથે પડે તે પાણીનો નિકાલની ડ્રેનેજ લાઈન છે, સવારનો સમય છે, ડ્રેનેજ પણ ફૂલ હોય અને વરસાદ પણ વહેલી સવારથી ચાલુ છે. જે રીતે નદીની અંદર પાણી લેવાનો બધા જ પાઇપલાઇનો નદીમાં જતી હોય, બધી નદીની જતી લાઈનો પેક હોય, જેટલી નદીના પણ લેવલ ઘટાડવામાં આવ્યું છે અને નદીના લેવલ ઘટ્યા પછી તરત જ પાણી ડ્રેનેજ સિસ્ટમ આપણી લેતી હોય છે. વરસાદી લાઈનમાં પાણી જે જઈ રહ્યું છે એ પણ નદીમાં જવાનું છે અને ડ્રેનેજનું પમ્પિંગ સ્ટેશનો દરેક ચાલુ છે. આભાર હિતેશજી, આપ અમારી સાથે જોડાયા તે માટે. જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે એના કારણે ગુજરાત હાઈકોર્ટના બંને તરફના જે રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને કારણ કે ટ્રાફિક જામની સ્થિતિ થઈ શકે છે, તો એ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે અત્યારે ટ્રાફિક પોલીસ પણ કાર્યરત જોવા મળી રહી છે, કામગીરી કરી રહી છે. અને જે વરસાદ છે એ અવિરત છે. હવામાન વિભાગે જે લેટેસ્ટ નાવકાસ્ટ જાહેર કર્યું છે, જે 10 વાગ્યાથી લઈને આગામી 3 કલાક માટે એટલે કે 1 વાગ્યા સુધી રાજ્યમાં અલગ અલગ વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિતના જે જિલ્લાઓ છે એમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને એસજી હાઈવે કે જે મુખ્ય રોડ છે ત્યાંના રસ્તાઓ ઉપર હવે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો સતત વરસાદની પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદના આ દ્રશ્યો છે, વરવી વાસ્તવિકતા તો એ જ છે કે પ્રથમ વરસાદે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના પ્રેરણાતીર્થ જૈન દેરાસર ખાતેના પણ એ દ્રશ્યો અમે સોસાયટીના આપને બતાવ્યા કે જ્યાં પણ બેઝમેન્ટમાં પાણી ભરાયા છે, રસ્તા પર પાણી ફરી વળ્યા. આ દુકાનોના દ્રશ્યો જુઓ કે જ્યાં 2 વ્હીલર્સ બહારથી પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ સાથે દુકાનમાં અંદર જઈ શકવા માટેનો માર્ગ પણ શોધવો મુશ્કેલ બની રહ્યો છે, કેમ કે જમીન છે ત્યાં માત્ર પાણી જ પાણી છે. કારગિલથી હેબતપુરા જતા રોડ ઉપર પાણી ભરાયા છે અને આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ હું એ જ રોડ ઉપર ઉપસ્થિત છું અને અહીં આપ જુઓ કે સર્વિસ રોડ હોય, બ્રિજના મુખ્ય રસ્તાઓ હોય કે પછી આખો ને આખો રોડ હોય, સમગ્ર રોડ જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે 10 વાગ્યાથી લઈને આગામી 3 કલાક માટે જે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે એમાં અમદાવાદ શહેર માટે રેડ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે, એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હજી 3 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી સાથે જ કેટલાક લોકોના વાહનો પણ ખોટવાઈ રહ્યા છે. એમની સાથે વાતચીત કરી છે, એમને પૂછીશું શું થયું વ્હીકલમાં પાણી ભરાઈ ગયું એટલે બંધ થઈ ગયું. ક્યાંથી આવી રહ્યા છો ને કઈ કઈ જગ્યાએ પાણી ભરાય? અહીંયાથી આવ્યો છું, પોતાથી, વંદે માતરમથી, અને અહીંયા સિવિલ આગળ પહોંચ્યો ને પાણી ભરાઈ ગયું. બિલકુલ તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે, એના કારણે લોકોના વાહનો પણ ખોટવાઈ રહ્યા છે અને સમગ્ર વિસ્તાર હવે બેટમાં ફેરવાઈ રહ્યા છે. કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.